નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે, જેથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં તમને કહી દઉં કે વિજ્ઞાન હોય, એસએસ હોય કે ગુજરાતી હોય, એના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મળશે અને ઓલ સબ્જેક્ટના તમને આઈએમપી મળશે, ચાહે ફર્સ્ટ એક્ઝામ હોય, સેકન્ડ એક્ઝામ હોય યા બોર્ડની પરીક્ષા હોય. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો ચલો ફટાફટ તમારો ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને સીધા વિકલ્પોની શરૂઆત કરીશું. નીચેના દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? તો માટી આવશે. દેખો, નહીં આવ્યું એટલે માટી આવ્યું. ઓકે. પછી એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી જથ્થું અને વસ્તુ કરતાં મોટું દેખાય છે. વસ્તુનું સ્થાન ક્યાં હશે? ક્યાં હશે? અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. ઓકે. વાત કરીશું ત્રીજું, બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે? તો વિદ્યાર્થી મિત્રો, 100નો જવાબ કેન્દ્ર લંબાઈ કરતાં બમણા અંતરે. ઓકે. વાત કરીશું આગળ. હવે જોઈએ ચોથો વિકલ્પ, એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેમી છે. તો અરીસો અને લેન્સ, તો વિદ્યાર્થી મિત્રો, અરીસો અને લેન્સ શું હશે? તો અરીસો અને લેન્સ બંને અંતર્ગોળ. સોસે બંને અંતર્ગોળ. ઓકે. વાત કરીશું આગળ. અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ જતું મળે છે. તો આ અરીસો સમતલ અથવા બહિર્ગોળ હશે. શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સ પસંદ કરશો? તો શું આવશે? 5 સેમી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. તો આઈ હોપ કે તમને એમસીક્યુ ખબર પડી ગઈ હશે. હવે વાત કરીશું 7મો પ્રશ્ન. આપણે 15 સેમી કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીને એક વસ્તુનું થતું પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ. અરીસાથી વસ્તુ અંતરનો વિસ્તાર કેટલો હોવો જોઈએ? પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું હશે કે નાનું? આ કિસ્સામાં પ્રતિબિંબ નિર્માણ દર્શાવતી કિરણ આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે ત્યારે વસ્તુનું ચત્તું આભાસી અને મોટું પ્રતિબિંબ મળે છે. કેવું મળે છે? આભાસી, ચત્તું અને મોટું. હવે વિદ્યાર્થી મિત્રો, એની કિરણ આકૃતિ આ પ્રકારની છે. તમારે અહીંયા એક લાઈન દોરવાની છે. અહીંયાથી તમારે અહીંયા એક વસ્તુ અને એક અહીંયા અંતર્ગોળ અરીસો દોરવાનો છે અને અહીંયા એક બીજી રેખા પસાર કરવાની છે. અહીંયા તમારું પ્રતિબિંબ દોરી દેવાનું છે. બરોબર છે? તો એક આ પ્રકારની તમારી રેખા થઈ જશે. અને અહીંયા એવું જરૂરી નથી કે અહીંયા તમે સી આપો તો સી જ આપવાનું, અહીંયા એફ તો એફ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ગમે તે આપી શકો છો. બરોબર છે? આઈ હોપ કે તમને આ પ્રકારની કિરણ આકૃતિ દોરવાની હશે. ઓકે. તો સ્ક્રીનશોટ લઈ લેજો. અને હા, અહીંયા જુઓ, તમને શું કીધું છે? આ કિસ્સામાં પ્રતિબિંબ નિર્માણ દર્શાવતી કિરણ આકૃતિ દોરવાનું કીધેલું છે. તો જો અહીંયા તમારે જો આ કિરણ આકૃતિ જે છે એ તો એના એ જ છે. બરોબર? કંઈ બદલાયેલી છે નહીં. પણ અહીંયા તમારે કહેવાનું હતું કે વસ્તુ અંતરની અવધિ કેટલી છે? 0 થી 15 સેમીની, એટલે કે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈની વચ્ચે. પ્રતિબિંબનો પ્રકાર કેટલો છે? આભાસી અને ચત્તુ. પ્રતિબિંબનું પરિમાણ કયું છે? વસ્તુ કરતાં મોટું. તો જોઈ લેજો, આ પ્રશ્નનો જવાબ આ પ્રકારે આવે. પહેલાં આ લખવાનું હોય. બરોબર? પછી તમારે અહીંયા આકૃતિ દોરવાની હોય અને પછી આ વસ્તુ લખવું પડતું હોય છે. આ તો આકૃતિ એના જ છે. ઓકે. તમારે કન્ફ્યુઝ ના થતા. વાત કરીશું પ્રશ્ન નંબર 8. નીચેની પરિસ્થિતિઓમાં કયા અરીસા વપરાય છે તે જણાવો. તો પહેલું છે કારણ સહિત પાછું જણાવવાનું છે. બરાબર? પહેલું છે કારની હેડલાઇટ. બરાબર? કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય? અંતર્ગોળ અરીસો વપરાય. બરાબર? તમને પૂછાય એમસીક્યુમાં, કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય? તો અંતર્ગોળ અરીસો વપરાય. બરાબર? તો કારણ શું લખવાનું છે? પ્રકાશના સ્ત્રોતને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકવાથી અરીસા વડે કિરણો પરાવર્તન પામી સમાંતર કિરણપુંજ રૂપે દૂર સુધી જાય છે. બીજું છે વાહનનો સાઈડનો અરીસો. બહિર્ગોળ અરીસો વપરાય છે.
છે, બરોબર. આમાં કયો અરીસો વપરાય છે? બહિર્ગોળ અરીસો. એનું કારણ છે બહિર્ગોળ અરીસાની સામે વસ્તુ ગમે તે સ્થાને હોય તો પણ તેનું આભાસી ચત્તું વસ્તુ કરતાં નાનું પરંતુ વિશાળ દ્રષ્ટિ ક્ષેત્રને આવરી લેતું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં નજીકમાં રચાય છે. આથી ડ્રાઈવર પાછળનો વાહન વ્યવહાર જોઈ સલામત રીતે વાહન ચલાવી શકે છે. ઓકે, તો આ સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો આ બંનેનો. એક તો કારની હેડલાઇટ અને વાહનનો સાઈડનો અરીસો. વાત કરીશું હવે આપણું એટલે લાસ્ટ રહી ગયું સોલર બત્તી. ઓકે, તો સોલર બત્તી અંતર્ગોળ અરીસો વપરાય છે. એનું કારણ છે સૂર્યના સમાંતર કિરણો અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે. આથી ત્યાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે. પરિણામે સોલર ભઠ્ઠીમાં 108 સેલ્સિયસ 200 સેલ્સિયસ જેટલું તાપમાન મેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પ્રશ્નનો ઉત્તર ખતમ થાય છે. હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 9. બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવ્યો છે. શું આ લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે? તમારું પરિણામ પ્રાયોગિક રીતે પણ ચકાસો. તમારું અવલોકન સમજાવો. તો હા, બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે છે તો પણ લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપી શકે છે. અહીં અડધા ભાગનો લેન્સ ખુલ્લો હોવાથી 1/4 ભાગની પ્રકાશની તીવ્રતા વાળું પ્રતિબિંબ જોવા મળશે, કારણ કે ઓછી સંખ્યામાં પ્રકાશના કિરણો લેન્સ પર આપાત થઈ વક્રીભૂત પામશે. વસ્તુના બધા ભાગોમાંથી પ્રકાશ લેન્સના અડધા ખુલ્લા ભાગ વડે વક્રીભૂત થતો હોવાથી પ્રતિબિંબનો પ્રકાર, કદ અને સ્થાન આખા લેન્સ વડે મળતા પ્રતિબિંબ જેવા જ રહેશે. તેને પ્રાયોગિક રીતે નીચેના 2 કિસ્સા વડે સમજાવી શકાય છે. તો જોઈ લેજો, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. કયા 2 કિસ્સા છે એવું તમને સમજાવું છું. દેખો, આ પહેલો કિસ્સો છે, લેન્સનો ઉપરનો અડધો ભાગ કાળા પેપર વડે ઢંકાયેલો છે, બરોબર. આ કિસ્સામાં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સના નીચેના અડધા ભાગમાં વડે, દેખો નીચેના અડધા ભાગ વડે, બરોબર, આ પ્રકારનું દોરવાનું છે. નીચેના અડધા ભાગ વડે વક્રીભવન પામે છે અને લેન્સની બીજી બાજુ વસ્તુનું પ્રતિબિંબ રચે છે, બરોબર છે. તો આ વડે આવી રીતે. અને અહીંયા આપણે શું જોયું હતું? ઉપરનો અડધો ભાગ, બરોબર. અહીંયા શું છે? નીચેનો અડધો ભાગ. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિ સેમ જ આવશે. ઓકે, અને લખાણ બી સેમ આવશે. જોઈ લેજો, 2 કિસ્સા છે, સ્ક્રીનશોટ લઈ લેજો. તમારે પ્રશ્ન નંબર 9 માટે આટલું અને આટલું લખવાનું રહેશે. હવે આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 10. તો આ દાખલો છે, બરોબર છે. 5 સેમી લંબાઈની એક વસ્તુને 10 સેમી કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સથી 25 સેમી દૂર રાખી છે. કિરણ આકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ, પ્રકાર જણાવો. તો કિરણ આકૃતિ બી દોરવાની કીધેલી છે. તો પહેલાં તમારે શું લખવાનું છે? દાખલાની અંદર આ વસ્તુ લખવાની છે. આ બાજુ જે આપેલી છે પહેલાં આ લખવાનું છે તમારે, આ વસ્તુ. ઓકે, આ વસ્તુ લખવાની છે પહેલાં. વસ્તુની ઊંચાઈ કેટલી આપી? 5 સેમી. વસ્તુનું અંતર u -25 સેમી. કેન્દ્ર લંબાઈ f 10 સેમી. v અને h ડેશ શોધવાનું છે. h ડેશ એટલે પ્રતિબિંબ ઊંચાઈ. લેન્સનું સૂત્રનો ઉપયોગ કરવાનો છે. 1/v - 1/u બરાબર 1/f. હવે 1/u જે છે એનું 1/-25 થઈ જશે, બરોબર છે, બરાબર 1/10, કેમ કે f આપી દીધો લો છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી, એફ અહીંયા આપી દીધો છે, જોઈ શકો છો. ઓકે, હવે આપણે વાત કરી લઈએ. એક તો અહીંયા 1/10 પ્લસ 1/-25. હવે અહીંયા તમારો લસા થઈ જશે, તો અહીંયા 5 - 2 50 થઈ જશે, બરોબર. હવે આપણે વાત કરીશું 3/50. તમારો 50 તમે 3 કરો છો એટલે 16.67 સેમી તમારો જવાબ આવી જશે. એ 16.67 સેમી અહીંયા તમારે એચ ડેશ વાળા સૂત્રમાં મોટવણી, એમ એટલે મોટવણી, એ એરિયા સૂત્રમાં લગાવવું પડશે. એચ ડેશ અપોન એચ બરાબર વી અપોન યુ. તો એચ વી અપોન યુ એટલે 50/3. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે તમારો આવ્યું વી બરાબર 50/3, એ તમારે અહીંયા લગાવવાના છે. વી 50/3 અને યુ 25 સેમી અહીંયા યુ આપી દીધેલા છે, બરાબર છે. તો -10/3 અને -3 સેમી પ્રતિબિંબની ઊંચાઈ -3.3 સેમી. તો આ દાખલો તમારે પહેલાં આ પ્રકારનું ગણવાનું છે, બરાબર. પહેલાં શું વિદ્યાર્થી મિત્રો? આ ગણવાનું છે અને પછી આ દેખો, આ પહેલું પેજ થઈ જશે અને આમ બીજું પેજ થઈ જશે. આ રીતે ગણવાનું છે. ઓકે, એટલે કન્ફ્યુઝ ના થતા. દેખો, સ્ક્રીનશોટ લઈ લો.
ઓકે, એટલે મસ્ત રીતે તમારું આવી જાય. ઓકે, હવે તમને અહીંયા સવાલની અંદર સવાલ પત્તો નથી, સવાલની અંદર કીધું હતું કિરણ આકૃતિ દોરવાનું, બરાબર. તો કિરણ આકૃતિ અહીંયા દોરી દીધેલી છે, બરાબર. અને એવું કીધું હતું પ્રતિબિંબનું સ્થાન જણાવો. પ્રતિબિંબનું સ્થાન લેન્સથી 16.7 સેમી અંતરે F2 અને 2F2ની વચ્ચે. પ્રતિબિંબનું કદ વસ્તુ કરતાં નાનું. પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. F2 અને 2F2ની વચ્ચે છે, બરાબર છે. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ F2 અને 2F2ની વચ્ચે છે આપણું પ્રતિબિંબનું સ્થાન. તો સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. તો આપણું પ્રશ્ન નંબર 10 આટલું થઈ જશે અને આટલું. ઓકે, વાત કરીશું પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11ની અંદર 15 સેમી કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ 10 સેમી દૂર પ્રતિબિંબ રચે છે. વસ્તુને લેન્સથી કેટલી દૂર રાખી હશે કિરણ આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર બી દાખલો છે. પેલું સૂત્ર લગાવવાનું, લેન્સનું સૂત્ર 1/v - 1/u = 1/f. તો અહીંયા તમે તમારી રીતે ગણતરી કરી શકો છો, જોઈ શકો છો, અને છેલ્લે તમે લસા લઈ શકો છો. તો લસા લીધા પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવશે -1/3 સેમી. તમારો જવાબ આવી જશે -30 સેમી. હવે તમારે અહીંયા કિરણ આકૃતિ દોરવાની છે. કિરણ આકૃતિ તમે આ પ્રકારે દોરી શકશો. ઓકે, તો અહીંયા તમને કીધું હતું લેન્સ, એટલે લેન્સ પ્રમાણે આવી રીતે આકૃતિ દોરેલી છે. ઓકે, તો જોઈ લેજો. આ પ્રશ્નનો ઉત્તર અહીંયા ખતમ થાય છે. વાત કરીશું પ્રશ્ન નંબર 12. 15 સેમી કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ અરીસાથી 10 સેમી દૂર વસ્તુને મૂકી છે. પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તુ અહીંયા તમારે જે વસ્તુ આપી છે, જે વસ્તુ શોધવાની છે એનો ઉલ્લેખ કરવાનો છે, અને સૂત્ર લગાવવાનું છે અરીસાનું 1/u + 1/v = 1/f. v ધન છે, તેથી પ્રતિબિંબ અરીસાની પાછળ રચાય છે. પ્રતિબિંબ અરીસાની પાછળ અરીસાથી 6 સેમી દૂર મળે. બહિર્ગોળ અરીસો હોવાથી પ્રતિબિંબ આભાસી સત્તુને નાનું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બસ આટલું જ છે પ્રશ્ન નંબર 12ની અંદર. ઓકે, વાત કરીશું પ્રશ્ન નંબર 13. સમતલ અરીસાથી મોટવણી +1 છે. આનો અર્થ શું થાય? તો મોટવણી +1 એમ મોટવણીનું સૂત્ર આપણે આગળ જોયું, m = h'/h v/u = +1. તો h' = h અને v = -u. તો પ્રતિબિંબનું પરિમાણ અને વસ્તુનું પરિમાણ સમાન છે, તથા વસ્તુ અંતર પ્રતિબિંબ બરાબર પ્રતિબિંબ અંતર છે, બરાબર છે. તો જોઈ લેજો, અહીંયા આ બી સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું પ્રશ્ન નંબર 14. 30 સેમી વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે 20 સેમી દૂર 5 સેમી લંબાઈની એક વસ્તુ મૂકેલી છે. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વક્રતા ત્રિજ્યા 30 સેમી આપી દીધેલી છે. કેન્દ્ર લંબાઈ f 30 સેમી ભાગ્યા 2 એટલે 15 સેમી આપી દીધેલી છે. અને વસ્તુનું અંતર u -20, h ઊંચાઈ 5 સેમી, v શોધવાનું છે, h' શોધવાનું છે. સૂત્ર મેં તમને આખા વિડીયોની અંદર કીધેલું છે, તમને ગોખાઈ ગયું હશે. 1/v + 1/u = 1/f. તમારે અહીંયા રકમો મૂકવાની છે, લસા લેવાનો છે. 4 + 3/60 એટલે 4 + 3નો સરવાળો 7/60 થાય. 60 ભાગ્યા 7 એટલે એમનું કરશો કેલ્ક્યુલેટરમાં, એટલે તમને 8.57 મળી જશે. કાં તો 60 ભાગ્યા 7 આવી રીતે બી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 8.57 સેમીનો જવાબ મળી જશે. વાત કરીશું, અહીંયા જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે વાત કરીશું, અહીંયા હજુ દાખલો બાકી છે. 8.57 સેમી મળી ગયું છે. હવે તમારે શું કરવાનું છે? એ પ્રતિબિંબ અંતર, હવે દેખો, તમારે પેલું સૂત્ર લગાવવાનું મોટવણીનું h' = h, તો -v/u. તો એની રકમ મૂકવાની છે, અને 2.1 સેમી મળી જશે. અને પ્રતિબિંબનું પરિમાણ 2.1, તો અહીંયા વસ્તુના પરિમાણ કરતાં નાનું છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, 14મો જે દાખલો છે એ તમારે એક આ પેજ 1 પેજમાં પૂરું નથી થતો, અને એક નંબર 2 પેજ, આ 2 પેજના સ્ક્રીનશોટ લઈને દાખલો ફિનિશ કરવાનો રહેશે. જોઈ લેજો. ઓકે, વાત કરીશું પ્રશ્ન નંબર 15. 18 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 27 સેમી દૂર 7 સેમી લંબાઈની એક વસ્તુને મૂકી છે. પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે. પ્રતિબિંબનો પ્રકાર, પરિમાણ શોધો. અહીંયા જે વસ્તુ આપી છે મેં લખેલી છે, બરાબર છે. પછી નેક્સ્ટ પેજ ઉપર જઈએ તો અહીંયા તમારે એ પેલા સૂત્ર પ્રમાણે દાખલો ગણી લેવાનો છે. એમાં તમને જવાબ -54 સેમી મળી જશે. પછી વીનું મૂલ્ય ઋણ છે, તેથી પ્રતિબિંબ વસ્તુ તરફ, એટલે કે અરીસાની આગળ ડાબી બાજુ છે. તીક્ષ્ણ પ્રતિબિંબ મેળવવા પડદાને વસ્તુ તરફ અરીસાથી 54 સેમી અંતરે રાખવો જોઈએ. પ્રતિબિંબ પડદા પર મળતું હોવાથી તે વાસ્તવિક અને ઉલટું છે. m = h'/h - 1/u.
પછી વિદ્યાર્થી મિત્રો એચ ડેશનું સૂત્ર મૂકવાનું છે -HV/U. આ સૂત્ર બી તમારું ફેવરેટ હશે, બરોબર છે. એટલે તમને -14 સેમી મળી જશે અને પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે. એકદમ ઇઝી છે, બરોબર. તો અહીંયા 2 સ્ક્રીનશોટ લેવાના રહેશે, એક આ સ્ક્રીનશોટ અને એક આ બંને સ્ક્રીનશોટ. ઓકે, તમારો આખો દાખલો ફિનિશ થઈ જશે. વાત કરીશું પ્રશ્ન નંબર 16. 2.0D પાવર ધરાવતા લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. આ લેન્સ કયા પ્રકારનું હશે? તો અહીંયા જે વસ્તુ આપેલી છે મેં લખેલી છે. અહીંયા થોડું સૂત્ર અલગ છે. P = 1/f. P કેટલા આપ્યા છે? -2.0. તો -2.0 1/f. તો f બરાબર -1/2. તો 0.50 મીટર, -0.50 મીટર. લેન્સની કેન્દ્ર લંબાઈ -50 સેમી છે. લેન્સનો પાવર ઋણ હોવાથી તે અંતર્ગોળ લેન્સ છે. તો આ સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીશું 17મું. એક ડૉક્ટર +1.5D પાવર ધરાવતા શુદ્ધિકારક લેન્સની સૂચના આપે છે. લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. સૂચિત કરેલો લેન્સ અભિસારી છે કે અપસારી એ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સૂત્ર લગાવ્યું હતું એ સૂત્ર લગાવી દેવાનું પાવરનું. P = 1/f. પણ અહીંયા P આપેલો છે એટલે અહીંયા 1.5 મેં લખેલા છે. તો f બરાબર 1/1.5. તો અહીંયા તમને 0.67 મીટર મળી જશે. f બરાબર 0.67 × 100 સેમી કરી લેશો એટલે 67 સેમી મળી જશે. લેન્સની કેન્દ્ર લંબાઈ 67 સેમી. બહિર્ગોળ લેન્સ છે એટલે કે તે અભિસારી લેન્સ છે. લેન્સનો પાવર શું આવ્યો? ધન આવ્યો. ધન હોય તો બહિર્ગોળ લેન્સ હોય, બરોબર. બહિર્ગોળ લેન્સ છે તો અભિસારી લેન્સ. ઓકે, આઈ હોપ કે તમને ખબર પડી હશે. આ વિડીયો સારો લાગ્યો હશે, સ્ક્રીનશોટ લઈ લેજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો. ચાહે એ આપણું ટ્યુશનનું ગ્રુપ હોય, સ્કૂલનું ગ્રુપ હોય, તમામ ગ્રુપમાં શેર કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.